સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં સઘન સુરક્ષા વચ્ચે નીટ યુજીની પુનઃ પરીક્ષાનો પ્રારંભ, વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર। વડોદરા સહિત સમગ્ર દેશમાં ભારે ચર્ચા અને વિવાદો બાદ આજે મેડિકલ પ્રવેશ માટેની નીટ યુજીની પુનઃ પરીક્ષાનો ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે। પરીક્ષા પ્રક્રિયાને સંપૂર્ણપણે પારદર્શક, સુરક્ષિત અને ગેરરીતિ મુક્ત રાખવા માટે વડોદરા શહેર વહીવટીતંત્ર અને પોલીસ વિભાગને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। શહેરભરમાં નિયત કરાયેલા કુલ 17 જેટલા પરીક્ષા કેન્દ્રો પર સવારથી જ સુરક્ષાનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ મહત્વપૂર્ણ પુનઃ પરીક્ષામાં વડોદરા શહેર અને જિલ્લાના 6000થી વધુ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જે પૈકી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના 4 કેન્દ્રો પર અંદાજિત 1600 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ વખતે કોઈ કચાશ ન રહે તે હેતુથી પરીક્ષા પૂર્વે જેએમએસ યુનિવર્સિટી સહિતના તમામ કેન્દ્રો પર સીસીટીવી સર્વેલન્સ, બેઠક વ્યવસ્થા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પરીક્ષા કેન્દ્રો પર સવારે 11 વાગ્યાથી જ વિદ્યાર્થીઓને કડક સુરક્ષા તપાસ બાદ પ્રવેશ આપવાની શરૂઆત કરવામાં આવી હતી। કોઈપણ પ્રકારની અનિચ્છનીય પ્રવૃત્તિઓને ડામવા માટે તમામ સંવેદનશીલ કેન્દ્રો પર ઉચ્ચ પોલીસ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ લોખંડી બંદોબસ્ત તૈનાત કરાયો છે। અગાઉ પેપર લીક અને અન્ય ગેરરીતિઓના આક્ષેપો બાદ યોજાઈ રહેલી આ પુનઃ પરીક્ષા લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને તંત્રની વિશ્વસનીયતાના દ્રષ્ટિકોણથી અત્યંત નિર્ણાયક બનાઈ રહી છે। પેપર લીક ના થવું જોઈએ, મહેનત બધી પાણીમાં જાય છે, ફરીથી ટાઈમ વેસ્ટ થાય છે। કેટલા ટાઈમથી તૈયારીઓ કરતા હતા? બસ પહેલી વખત જ છે। નામ હતું? ધ્રુવી શાંતિનાથ પટેલ। 11 થી તૈયારી તો કરતા જ હતા, પણ પહેલી વાર સારું પણ ગયું હતું, પણ હવે ફરી જો આજે થઈ રહ્યું છે તો હવે એ બહુ કોન્ફિડન્સ નથી કે પહેલાં જેવું છે, બધો જુસ્સો જે હતો એવો નથી હવે ફરી। સાહેબ, આની અંદર એવું છે કે ગઈ વખતે મારી છોકરીએ ખૂબ મહેનત કરી હતી, એને 24 કલાકની અંદર 12 થી 15 કલાક વાંચન હતું એનું, પણ આ વખતની અંદર જે રીતના કે ભાઈ નીટનું પેપર ફૂટી ગયું અને બીજી એક્ઝામની અંદર છોકરીનો પહેલે જેવો જુસ્સો રહ્યો નથી, એ રીતનું છે। એટલે મારા તરફથી સરકારને એક જ નિવેદન છે કે સરકાર ફરીવાર આ રીતનું કે આપણું પેપર છોકરાઓનું ફૂટે ના। આજે રીનીટની એક્ઝામ છે, એનું સેન્ટર અહીંયા ફળવાયેલું છે। 10 બ્લોક છે, 240 સ્ટુડન્ટ છે અને અમે તો પ્રિકોશન સાથે પરીક્ષા લઈએ છીએ એઝ પર ગવર્મેન્ટ રૂલ, જે પ્રમાણે ગાઈડલાઇન મળે છે, ટાઈમલાઈન મળે છે, એ પ્રમાણે એક્ઝામ લેવાય છે। પૂરતું આપણે ધ્યાન આપીએ છીએ અને વિદ્યાર્થીઓ ભય વગર મુક્ત થઈને પરીક્ષા આપે એવો અમારો પ્રયત્ન હોય છે। વડોદરામાં જે નીટની રી એક્ઝામ થઈ રહી છે તેમાં 17 જેટલા સેન્ટર છે અને 6000થી પણ વધુ વિદ્યાર્થીઓ આ એક્ઝામમાં અપિયર થવાના છે, જેમાં ઝોન 3ના મકરપુરાની શ્રેયસ સ્કૂલની વિઝિટ દરમિયાન આપ જોઈ શકો છો તેમ એનટીએ દ્વારા જે એક્ઝામ કન્ડક્ટ થઈ રહી છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા, તો તેના જે અધિકારીઓ છે તેની સાથે સંકલનમાં રહીને એનટીએની જે ગાઈડલાઇન્સ આપવામાં આવી છે, જે એસઓપી આપવામાં આવી છે, તે એસઓપી અનુસાર માંગ્યા મુજબનો પોલીસ બંદોબસ્ત જે પ્રમાણે એમને અધિકારી કર્મચારી ફાળવવાના કીધા હતા તે ફાળવ્યા છે અને એનટીએના કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ સાથે રહીને વ્યવસ્થિત ચકાસણી કરીને યોગ્ય રીતે એક્ઝામ કન્ડક્ટ કરવા માટે સુચારુ રૂપે પોતાનું ફરજ બજાવી રહ્યા છે।